હેલો એવરીવન. તો આજે બનાવીશું સ્વીટકોર્નમાંથી બનતા એકદમ ક્રિસ્પી એવા સ્વીટકોર્ન ચીઝી બોલ્સ. તો તેના માટે સૌથી પહેલાં આપણે એક સ્વીટકોર્ન લઈશું. તેના બધા જ દાણા આ રીતે છૂટા કરી નાખીશું. પછી આ દાણાને ક્રશ કરી લઈશું. તો દાણા ક્રશ કરવા માટે મિક્સરની અંદર દાણા એડ કરી તેને અધકચરા ક્રશ કરી લઈશું. સ્વીટકોર્ન ક્રશ થઈ જાય એટલે બોલ બનાવવા માટે બેટર તૈયાર કરીશું. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલ લઈશું. તેની અંદર ક્રશ કરેલા સ્વીટકોર્ન, એક વાટકી સૂજી, એક મીડિયમ સાઇઝની ડુંગળી અને કેપ્સિકમ કટ કરેલું, એક કટ કરેલું લીલું મરચું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર પાણીની જરૂર નહીં પડે. જો જરૂર પડે તો 2 ચમચી એડ કરીશું અને મિશ્રણને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી મિશ્રણને હાથથી બરાબર મસળી લઈશું. પછી તેમાંથી રાઉન્ડ શેપના બોલ તૈયાર કરીશું. પહેલાં આ રીતે બોલ તૈયાર કરી તેની અંદર ચીઝનો નાનો ટુકડો મૂકી અને ફરીથી બોલ વાળી લઈશું અને એકદમ રાઉન્ડ શેપમાં બધા જ બોલ તૈયાર કરી લઈશું. બધા બોલ તૈયાર થઈ જાય એટલે તેને અપ્પમ પેનની અંદર સેલો ફ્રાય કરીશું. અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરી લઈશું અને બનાવેલ બોલને સેલો ફ્રાય કરીશું. બોલને વચ્ચે વચ્ચે આ રીતે સાઈડ ચેન્જ કરી અને કૂક કરીશું અને એકદમ ક્રિસ્પી થયા ત્યાં સુધી આને કૂક કરવાના છે. વચ્ચે વચ્ચે બધી સાઈડો ચેન્જ કરીશું. હવે બોલ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો તૈયાર છે ચીઝી સ્વીટકોર્ન બોલ.